નમસ્કાર, હું સુમિત અને આપ સૌનું સ્વાગત છે આજના વાવડમાં. ઉત્તરાખંડ મદ્રેસામાં રામકથા શીખવવામાં આવશે. વક્ફ બોર્ડે કહ્યું, અમે ઈચ્છીએ કે બાળકો ઔરંગઝેબ જેવા નહીં પણ રામ જેવા બને. સોમનાથમાં મેગા ડેમોલિશન, 100 જેટલા ઝૂંપડા અને 21 મકાનો પર બુલડોઝર ફર્યું. સોમનાથ પાટણ વિસ્તારમાં 17 થી 20 વીઘા સરકારી જમીનમાં કરવામાં આવેલા દબાણો દૂર કરવાની કામગીરી આજ વહેલી સવારથી તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત સાથે હાથ ધરવામાં આવી. સમાજવાદી પાર્ટી યુપીમાં કોંગ્રેસને 11 સીટો આપશે, અખિલેશ યાદવે ટ્વીટ કરીને આપી માહિતી. આમ આદમી પાર્ટીએ આરોપ લગાવતા કહ્યું કે આપના ધારાસભ્યોને ભાજપે કરી 25 કરોડની ઓફર. દિલ્હીની સરકાર તોડવાના કરવામાં આવી રહ્યા છે પ્રયાસો. ભાજપે રાજ્યો માટે ચૂંટણી પ્રભારી તથા સહપ્રભારીની કરી નિમણૂક. ચંદીગઢ બેઠક માટે વિજય રૂપાણી તો પુણે જ મોદીને સોંપવામાં આવી દમણ અને દીવની જવાબદારી. અમદાવાદ કોર્પોરેશનનો સપાટો, એક જ દિવસમાં 20,000 મિલકતો કરી સીઝ. મમતા બેનર્જી અને કોંગ્રેસ વચ્ચે વિવાદો વધ્યા. સિલગુડીમાં રાહુલ ગાંધીની સભા પર પ્રતિબંધ. અર્જુન મોઢવાડિયાનું ભાજપમાં જોડાવાનું જો અને તો ઉપર નિર્ભર. તાજેતરમાં દિલ્હી ગયેલા કોંગ્રેસના ધારાસભ્યએ પક્ષના હાઈકમાન્ડ સાથે પોતાની નારાજગી વ્યક્ત કરવાની ચર્ચા. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલા ટેસ્ટમાં ત્રીજા દિવસે ભારત પહેલી ઇનિંગમાં 436ના રનમાં ઓલ આઉટ. ઇંગ્લેન્ડે 126 રનની લીડ મેળવી. નીતિશ કુમાર પાછા એનડીએમાં જવાની તૈયારીમાં. કાલે સવારે રાજીનામું આપે એવી શક્યતા. સાંજ સુધીમાં ભાજપ સાથે ગઠબંધનમાં નવી સરકાર પણ બનાવી છે.